આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિપક્ષ નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસ કાર્યકરોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લારી ધારકો સાથે હલ્લાબોલ કર્યો હતો। સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ તેમજ લારી ગલ્લાઓવાળાઓ સાથે થતો અન્યાય બંધ કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિપક્ષ નેતા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસ કાર્યકરો આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લારીના ધારકો સાથે હલ્લાબોલ કર્યો હતો। સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ તેમજ લારી ગલ્લાવાળા સાથે થતો અન્યાય બંધ કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી। શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષ નેતા કમિશનર કચેરી પહોંચ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી કે પહેલા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે, ત્યારબાદ લારી ધારકોના દબાણ દૂર કરવામાં આવે। જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ન થાય ત્યાં સુધી લારી ધારકોને પોતાનો વેપાર કરવા દો। જો સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ન કરવી હોય તો લારી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અથવા કોઈ બીજી જગ્યા પર વ્યાપાર રોજગાર કરવા માટે જગ્યા ફાળવી આપવામાં આવે એવી માંગણી આજે કોંગ્રેસ કાર્યકરોએ સાથે કરવામાં આવી હતી। सरकार होश में आओ, होश में आओ, होश में आओ, न्याय आपो, भ्रष्टाचारियों ने दूर करो, दूर करो, स्ट्रीट वेंडर पॉलिसी नो अमल करो, अमल करो, अमल करो, अरे भ्रष्टाचार बंद करो, बंद करो, बंद करो, लारी गल्ला वाला ने न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, लारी गल्ला वाला ने न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, बीजेपी के खिलाफ हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, भ्रष्टाचार के खिलाफ हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। गरीब विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। सवाल ये आता है कि आपको मानवता बतानी पड़ेगी और मानवता ये कहती है कि जब तक स्ट्रीट वेंडर पॉलिसी डिक्लेयर नहीं करते आप लोग, तब तक आप इन लोगों को जहाँ पर है वहाँ पर धंधा करने तो आप पैसे भी ले रहे हो, लारी भी उठा रहे हो, पैसे लेते हो तो लारी उठाओ, इसका मतलब लूट कर रहे हो तुम लोग। सवाल इतना है कि गरीब आदमी के ऊपर दया बताना आपकी फर्ज में आता है। सरकार नौकरी नहीं दे पा रही, इसलिए आपसे अनुरोध है हमारा कि इन बच्चों के लिए, इनके माँ बाप के लिए और ये इनका परिवार चले उसके लिए, क्योंकि एक गरीब आदमी जब साइकिल पर अपने बच्चे को लेकर बाजार में निकलता है और कोई लारी के ऊपर पानी पूरी भी खिलाता नहीं तो उसके लिए 5 स्टार है। ऐसे गरीब आदमियों को सताना नहीं चाहिए, ऐसा मेरा प्रत्यक्ष मानना है और आप भी मान सकते हैं। દબાણ શાખા પોલીસને આગળ કરીને ધુમાડ ચોકડી પહેલા જે કોર્પોરેશનની હદમાં જે લારીઓ છે એ લારીઓ ઉઠાવવાની નહીં, પણ હવે નવો હુકમ આવ્યો કે લારીને તઈ તોડી કાઢો। तो सर आ तो हाँ नहीं, अभी वीडियो भी आ गया हमारे पास। तो सर लारी गल्ला वाला हटाने के बाद में अभी लारी तोड़ दो, यानी ये तो मानवता के खिलाफ नहीं, तो वो कर रहे वहां पे सब्जी वाला कैसे देगा? देखते हो आप, देखो उसको चेक करके बंद कर रहे हो। लो आ जाओ भाई, सब जन अगर अमल नहीं होगा अगर आप देखो इस पे अमल नहीं होगा तो आंदोलन करना पड़ेगा। લોકો લારી ગલ્લા ચલાવે છે પોતાના પરિવારનું પેટ પાડવા માટે, છોકરાઓને ભણાવવા માટે, મા બાપની દવા કરવા માટે, ઘર સારી રીતે ચાલે એના માટે ફૂટપાથ પર પોતાની ઇજ્જત વેચીને ઊભા રહે છે અને એવી રીતે નહીં 12 કલાક ઊભા રહે છે। અનેક જાતોના રોગોથી બી પીડાઈ જાય છે। સરકાર નોકરી તો આપી શકતી નથી। સરકાર 10,000 15,000 એમને લોન આપે છે કે છે તમે લારી ચલાવો, અને બીજી બાજુ અહીંયા કોર્પોરેશનવાળાને બીજા લોકો લારી ઉઠાઈ જાય તો સરકારની કઈ નીતિ છે તો નક્કી કરો। શું લારી ચલાવવા માટે રૂપિયા આપો છો એ નીતિ નક્કી છે કે લારી ઉઠાઈ જાય એ નક્કી છે? મારો કહેવાનો ભાવાર્થ એ છે કે સરકાર નોકરી આપે કાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે આ લોકોને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ ના કરો ત્યાં સુધી લારી નહીં ઉઠાવવાની। સુસાગરની પાડે ઊભે તો કે અહીંયા નહીં લગાડવાની, ગમે ત્યાં ઊભે નહીં લગાડવાની, તો લગાવીએ ક્યાં તમારી કોર્પોરેશનની બિલ્ડિંગમાં લગાડીએ? પરિવારનો પેટીઓ કઈ રીતે ભરીએ, કઈ રીતે બાળકોને પાડીએ, કઈ રીતે મા બાપની દવા કરીએ? એક વ્યક્તિ
જ્યારે પોતાના બાળકોને લઈને ગરીબ માણસ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય ને બાળકોને કોઈ વખત ટાઈમ મળે અથવા પૈસા હોય તો બજારમાં નીકળીને છોકરાઓને પાણીપુરી કે પેટીસ ખવડાવે ને એના માટે 5 સ્ટાર છે. એમના બૈરાઓ બી બચારા લોકોના ઘર કામ કરવા જાય છે. આ સરકાર કેવી છે? આ સરકાર લોકોને ધંધો કરવા દેતી નથી, ઝોપડપટ્ટીમાં રહેવા દેતી નથી, પથારા લગાડવા દેતા નથી, તો ચોરીઓ વધવાની જ છે. સવાલ એટલો જ છે કે સરકાર સહકાર માટે હોય, સરકાર લૂંટવા માટે નથી હોતી. આ સરકાર લૂંટાડુ સરકાર છે એવું મને લાગે છે. એટલે અમારી માનવું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી તમારી અમલ કરો, નહીં તો અમે મોટું આંદોલન કરીશું, એ નક્કી છે અમારું. કારણ કે લારી તોડવાની વાત આવી છે એને શું એ વાત અમે હમણાં જાણી છે, એના માટે બી લડાઈ લડીશું. લારી આપી તો શકતા નથી, તોડવા પહોંચી જાઓ છો, બહાદુર છો તમે. કારણ કે લોકોની મોટી મોટી ગેરકાયદેસર બિલ્ડિંગ તોડી નથી શકતી. લોકોએ જમીન હજમ કરી ત્યાં જઈ શકતા નથી. લોકો મર્ડર કરતા હોય, ચોરીઓ કરતા ત્યાં તમે જઈ શકતા નથી. ગરીબોની લારી જે બોલી નથી શકતો, જે અસહાય છે, જે બચારાને કોઈ ખબર નથી, એની લારી તોડો છો. બહુ મોટી બહાદુરીનું કામ કરો તમે. એટલે અમલદારોને બી કહું છું કે સત્તા પરિવર્તન થવાની જ છે, આજે નહીં તો કાલે. ચક્રવર્ત પરિવર્તન તે દુકાની છે સુકાની છો. અમે એક એક વસ્તુ યાદ રાખીશું, જે લોકોએ અન્યાય કર્યું છે એને અમે નહીં છોડીએ અમારી સરકારમાં. એ વાત છે. આ બાબતે હેરાનગતિ કરે છે કે ધ્યાન કરો પોલીસ તો ચિઠ્ઠીનો ચાકર છે. એનો મતલબ એનો અમલદાર એ કહે કે તમારે આ કરવાનું છે, ના કરે તો સસ્પેન્ડ થાય. સરકાર પહેલાંને દબાવે ઇન્સ્પેક્ટરોને કે આ કરવું જોઈએ, તો એ તો ચિઠ્ઠીના ચાકર છે. પણ જે સત્તા પર બેઠેલા છે, જે સત્તા ભોગવી રહ્યા છે, એ બધું આ કરાવી રહ્યા છે, એ કઈ જવાના છે? આને વાલા વક્ત बताएगा, हम अभी से क्या बताएं, क्या हमारे दिल में है, वक्त आने पर बता देंगे क्या हमारे दिल में. જો ભાઈ આ અમારા પ્રમુખે જોયું હશે તો એ બોલ્યા છે. મેં જોયું નથી એટલે હું બોલતો નથી. હું તો જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં લડવા માટે કટિબદ્ધ છું અને હંમેશા જિંદગીભર ગરીબોને પડખે રહ્યો છું અને રહેવાનો છું. કારણ કે મેં ગરીબી જોઈ છે અને ગરીબીમાં રહી ચૂકેલો છું, એટલે ગરીબોની વેદના સાંભળું છું. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ હજુ પણ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં થયો નથી. ગરીબ લારી ગલ્લા ધારકો, નાના ફેરિયાઓ જે રોજબરોજની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, ત્યારે આવા ગરીબ લારી ગલ્લાવાલા પર આ કોર્પોરેશનની દબાણ શાખા દાદાગીરી કરે છે, જેને સખત વખોડીએ છીએ. સાથે સાથે પોલીસની કામગીરી પણ મોટો પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. કારણ કે ટ્રાફિકના નામે તમે લારી ગલ્લાને હટાવો એ ખોટી વાત છે. વડોદરા શહેરમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બીજા ઘણા બધા ઉપાય છે, પરંતુ જો લારી ગલ્લાવાળાને તમે આવી રીતે હેરાનગતિ કરશો તો આ લોકો એમનું ગુજરાન કેવી રીતે ચલાવશે? કેટલાક બીજેપીના કોર્પોરેટરોનો અમારી પાસે નામ સાથે પુરાવા પણ છે કે જે લોકો એ સમય આવશે ત્યારે અમે તમને રજૂ કરીશું કે જે લોકો પેપરમાં ભૂતકાળમાં એમના નામ સાથે સમાચાર પણ આવેલા છે કે આ લોકો લારીઓવાળા પાસેથી પણ હપ્તા ઉઘરાવે છે. તો બહુ શરમની વાત છે. આ હપ્તાખોરી બંધ થવી જોઈએ. લારી ગલ્લાવાળાઓને એમનો અધિકાર મળવો જોઈએ. એમનો હક માંગે છે, ભીખ નથી માંગતા. સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરો, લાયસન્સ આપો, ઓફિસરની જગ્યા આપો, અને જ્યાં સુધી તમે આ લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ના કરતા હોય તો કોઈ પણ લારી ગલ્લાવાળાને તમને હટાવવાની કોઈ એ લોકો એ કરી શકે નહીં. જે બાબત અમે કમિશનર રજૂઆત કરી છે, જો નહીં કરવામાં આવે, લારી ગલ્લાવાળાને ન્યાય આપવામાં નહીં આવે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે. આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા હતા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કરીને. આની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે અથવા શિફ્ટ થઈ રહ્યા છે, એમની પણ રજૂઆત હતી. પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું. સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી કરીને વીએમસી દ્વારા લગભગ 100+ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે, આ ખાણીપીણીને ધીરે ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે, એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જે આડેધડ પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પે એન્ડ પાર્કિંગનું વ્યવસ્થા અમે ઊભું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે, એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં વીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે 1919 વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે, એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી, એમાં કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે અથવા પીએમ સ્વનિધિના રેસિપિયન્ટ્સ છે
અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે અને 2017માં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ છે જેને પ્રોપર સ્ટ્રીટ વેન્ડર કહી શકાય, જેના પાસે બીજા કોઈનું FSICનું લાઇસન્સ છે કે કેમ, એ બધા બેઝિસમાં એક સર્વે કરવામાં આવ્યું છે. ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે જેથી કરીને એક સ્ટ્રીમલાઇન્ડ એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહ્યા છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે જેથી કરીને એમની રોજગાર અને ધંધો ચાલતું જ રહે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે મૂળ જે VMC કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે. કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં. અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ આને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળનો દિવસનું કાર્યવાહી કરવામાં આવશે. હા, એ ચેક કરીશું. એ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ, અધિકારીને બોલાવીને પૂછીશ. આની અંદર એવું કંઈક ચાલતું હોય તેને બિલકુલ બંધ કરવામાં આવશે. એક આઈડેન્ટિફાઈ કરીને સર્વે કરવું પડે, જેન્યુઇન લોકો કેટલા છે, જેન્યુઇન જેને લોન જરૂરિયાત છે, જેને ખાણીપીણીની રોજગારી માટે જેને જોઈએ છે, એ એક જેન્યુઇન એનાલિસિસ કરીશું અને સર્વે પણ કરાવીશું. પછી અલગ અલગ કેટેગરીઝ કરીએ કે એને લારી ગલ્લા ચલાવવું છે, રેસ્ટોરન્ટ ચલાવવું છે, યા અમુક લોકો તો રેસ્ટોરન્ટ પણ ચલાવે છે, એની બહાર પણ લારી ગલ્લો એક્સ્ટ્રા લગાવી દીધા છે. ફૂટપાથ ઉપર જે ઇલીગલ કહેવાય એને પણ એક સ્ટ્રીમલાઇન કરવું પડશે. થોડું સમય જોશે કારણ કે આ લગભગ 15-20 વર્ષ જૂની ઇસ્યુ છે. એને એકદમ એક મહિનામાં અમે સુધારો ના કરી શકીએ. ધીરે ધીરે સ્ટ્રીમલાઇન કરીને સિસ્ટમેટિક કરવાની ઈચ્છા છે કે વડોદરાના નાગરિકો માટે સિટી સ્વચ્છ બને, વડોદરા નાગરિકો માટે ખાણીપીણીની સુવિધાઓ મળે અને જે લોકો ધંધા કરી રહ્યા છે એમની પણ રોજગારી જાળવી રાખે. એ બાબતની સારી ઈચ્છાથી જ VMC આનું કામગીરી કરવામાં એ અત્યારે જ મને કહેવામાં આવ્યું. એ હું જાણી લઈશ કે કયા ડિપાર્ટમેન્ટ કરે છે અથવા કોણ કરી રહ્યા છે એનું માહિતી લઈશ. પછી નહીં, માહિતી લેવા દો, પહેલાં હું માહિતી લઈ લઈશ અને વિડીયો જોઈ લઈશ, પછી આગળનું કાર્યવાહી અમે કરીએ. કંઈ ખોટું ચાલતું હોય તો એને ના કરવું જોઈએ. સુરસાગર વિસ્તાર હેરિટેજ હવે કહેવામાં આવે છે, ત્યાં પણ ચોપાટી ભરાય છે, એના માટે હવે સ્ટ્રીમલાઇન કરવું પડશે. આપણે હેરિટેજ વોકનું પ્લાનિંગ કરતા હોય, સિટીને એક સ્ક્વેર સારું કરવા માંગતા હોય તો અમુક પગલાઓ લેવું પડશે. અમુક પગલાઓ જ્યારે એવી રીતે પણ લઈશું કે કોઈનું હેરાનગતિ ના થાય, પબ્લિક ટુરિસ્ટ વિઝિટ કરે અને એમને પણ સુવિધાઓ મળે. એ રીતનું એક કન્સેપ્ટ પ્લાન અત્યારે બની રહ્યા છે. ધીરે ધીરે અમલીકરણ કરીશું, એકદમ ના કરી શકે પણ ધીરે કન્વિન્સિંગલી પણ કામ કરીશું અને એમને સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે. आई हैव टू सी दिस एंड वेरीफाई. मैं इसको देख के बता सकता हूँ. આવનારા દિવસોમાં સ્ટ્રીમલાઇન કરવા માટે જ આ સબ કમિટી ફોર્મ કર્યું છે. એટલે આખા સિટીમાં, ક્ષેત્રમાં કયા એરિયામાં ડિમાન્ડ વધારે છે, કયા એરિયામાં ડિમાન્ડ ઓછું છે, એનું બધું સિસ્ટમ અત્યારે એ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. અલગ અલગ વોર્ડ વાઇઝ અલગ અલગ રેટ્સ ચાલતું હતું, એ બધું ચેન્જ કરવા માંગીએ છીએ. એક યુનિફોર્મ સિસ્ટમ ગોઠવણ કરવું પડશે. એના માટે મિસ્ટર તુવર અને મિસ્ટર ગંગાસિંહને અંદર એક કમિટી પણ ફોર્મ કરવામાં આવી છે. વોર્ડ ઓફિસર સાથે રોજ એ લોકો મિટિંગ કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં એક પ્રોપર પોલિસી પણ કરવામાં આવશે અને રાજ્ય સરકારનું જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી છે એને સબ ગાઈડલાઇન્સ પ્રમાણે આગળનું કાર્યવાહી કરીશું.